વિસાવદર કે જ્યાં નોકરી અપાવવાના બહાને એક દિવ્યાંગ યુવક સાથે છેતરપિંડી આચરવામાં આવી। ઘટના વિસાવદરમાં બની, જ્યાં દિવ્યાંગ યુવકને અમદાવાદ પોસ્ટ ઓફિસમાં નોકરી અપાવવાની લાલચ આપીને 14 લાખ રૂપિયા પડાવી લેવાયા। નકલી લેટર પેડ અને કોલ લેટર પર દિવ્યાંગ યુવકને પકડાવી દેવામાં આવ્યા। જો કે ઠગ ગેંગનો ભાંડો ફૂટતા દિવ્યાંગ યુવાનના પિતાએ 4 લોકોની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા વિસાવદરના બાબુરા, ગાંધીનગરના વિનય ગઢવી અને મુંબઈના આશીષ સાહુની ધરપકડ કરી છે, જ્યારે મધ્યપ્રદેશનો દીપક સેન નામનો આરોપી હજી પોલીસ પકડથી દૂર છે। ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ આરએફઓની નોકરી આપવાના નામે છેતરપિંડી આચરવાનો ગુનો નોંધાયેલો છે। વિસાવદર કે જ્યાં નોકરી અપાવવાના બહાને એક દિવ્યાંગ યુવક સાથે છેતરપિંડી આચરવામાં આવી। ઘટના વિસાવદરમાં બની, જ્યાં દિવ્યાંગ યુવકને અમદાવાદ પોસ્ટ ઓફિસમાં નોકરી અપાવવાની લાલચ આપીને 14 લાખ રૂપિયા પડાવી લેવાયા। નકલી લેટર પેડ અને કોલ લેટર પર દિવ્યાંગ યુવકને પકડાવી દેવામાં આવ્યા। જો કે ઠગ ગેંગનો ભાંડો ફૂટતા દિવ્યાંગ યુવાનના પિતાએ 4 લોકોની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા વિસાવદરના બાબુરા, ગાંધીનગરના વિનય ગઢવી અને મુંબઈના આશીષ સાહુની ધરપકડ કરી છે, જ્યારે મધ્યપ્રદેશનો દીપક સેન નામનો આરોપી હજી પોલીસ પકડથી દૂર છે। ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ આરએફઓની નોકરી આપવાના નામે છેતરપિંડી આચરવાનો ગુનો નોંધાયેલો છે।